બની શકે છે તમારા 25-50 લાખ દબાવીને બેઠો હોય અને કહેતો હોય કે જા તારથી થાય તે કર લે, 1 રૂપિયો નહીં આપું. મિત્રના સુખમાં ઈર્ષ્યા નહીં અને દુશ્મનના દુઃખમાં રાજી નહીં. આ ચામર નૃત્ય કરનારા તમે લોકો, સોનાની બરફની ઠોકરીમાં બિલકુલ લોભ નહીં કરનારા તમે લોકો, અમારા પાત્રમાં મીઠાઈ ઓરવનારા તમે લોકો, ચરણોને ચોવ્યાર કરનારા તમે લોકો, પોતાના દુશ્મનના જીવનમાં કોઈ દુઃખ આવે તો રાજીના બેર થઈ જાઓ. અને જો તમને દુશ્મનના દુઃખમાં રાજીપો થતો હોય તો કાન ખોલીને સાંભળી લો, તમે એક ક્ષણે જીવ શાસનની બહાર છો. ભલે તમારા માથા ઉપર કેસરનું તિલક કેમ ન હોય, ભલે તમારા હાથમાં ચરડો કેમ ન હોય, ભલે તમારી પાસે કોઈ પ્રકારના તપ ચાલતા હોય, પણ જે ક્ષણે દુશ્મનના દુઃખમાં રાજી થયા એક ક્ષણે તમે જીવ શાસનથી બહાર છો. કોઈ તમારો દુશ્મન હોય, કોઈ પણ નિમિત્તથી દુશ્મન બની શકે છે. તમારી છોકરીની જિંદગી બરબાદ કરી નાખી, લઈ ગયા હતા બેટી બનાવીને અને પછી જે ત્રાસ ગુજાર્યો અને 1 વર્ષમાં છોકરી ઘરે આવીને બેઠી છે. ડિવોર્સના કેસ ચાલે છે અથવા ડિવોર્સ થઈ ગયા છે, છોકરી હવે અંદરથી પડી ભાંગી છે. નાના નાના ભૂલકાઓ જે જન્મ્યા પછી તમે ઘર ભેગા કરી નાખે, આવું બની શકે છે. મે બી પોસિબલ આવું પણ બની શકે છે. તમારા 25-50 લાખ દબાવીને બેઠો હોય અને કહેતો હોય કે જા તારથી થાય તે કર લે, 1 રૂપિયો નહીં આપું. હોઈ શકે છે. હોઈ શકે છે તમારા પાસે 2 પાર્ટનર કંપનીમાં કામ કરતા હો અને અચાનક તમારી સાથે તમારી કંપની પોતે હાથમાં લઈ લે અને તમને સાઈડમાં કરી નાખે અને તમને સાવ રાતોરાત રોડ પર લાવે. બની શકે છે. દુશ્મનનો કોઈ પણ નિમિત્ત હોઈ શકે, પણ જ્યારે એના જીવનમાં કોઈ કર્મના ઉદયથી દુઃખ આવે, જુવાન જો દીકરો એક્સિડન્ટમાં 25 વર્ષે મરી ગયો, લગ્ન થયા 6 મહિનામાં ડિવોર્સ થઈ ગયા, 2 વર્ષે બાળક આવ્યું, બાળક જન્મતાની સાથે મરી ગયું, અથવા આવ્યું તો મંદ બુદ્ધિ પેદા થયું, આંધળો પેદા થયો, કાનથી મૂંગા વેલા પેદા થયા, 50-50 લાખ કે કરોડ રૂપિયાના દેવાળા મૂકીને રાતોરાત એ મુલુંડ છોડીને કે તમારા સિટી છોડીને રાતોરાત ગુમસુદા થઈ ગયો. આવા કોઈ પણ સમાચાર તમારા દુશ્મનના તમારા કાન પર આવે, હૃદય પર હાથ રાખીને ભગવાનને સાક્ષી માનીને મને કહી શકો છો કે માણસ સાહેબ 100% હું કદાચ રાજી તો નહીં થાઉં, પણ દુઃખ થાય કે આ માણસ સાથે બહુ ખોટું થયું. આવું થાય કે રાજી થાવ? બેટો શું કહેવાનું છે મારા? રાજી કે દુઃખ? હું એમ નથી કહેતો તમે ગળે લગાવી લો. હું તમને એ પણ નથી કહેતો કે તમારી એની ભૂલ માફ કરી નાખો. હું તમને એ પણ નથી કહેતો કે સાથે બેસીને ચા પીવડાવો. હું તમને એ પણ નથી કહેતો તમે એના 4 પગથિયા ચડીને તમે એને ભેટવા જાઓ. એટલીસ્ટ તમે આટલું તો મને કહી દો કે મારા સાહેબ 100% મારા સાહેબ કદાચ એની સુખની કામના હું નથી કરતો, પણ એના દુઃખમાં 100% હું રાજી નથી થતો. એટલી તો સાહેબ મારી લાયકાત મેં ઊભી રાખી છે, એટલી પાત્રતા મેં ઊભી રાખી છે.